હારના બે ત્રણ કારણો છે. પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને 60 દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ 15, 16, 17 દિવસનો સમય મળ્યો છે, જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો, અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી શક્યા, કેમ કે અમારી પાસે સમય ઓછો હતો. સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી. જિલ્લો એમને ઓળખે છે, સૌરાષ્ટ્ર એમને ઓળખે છે, એમને શું તાકાત છે. તો એ તો મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂંટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખીચા ભર્યા. કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ મુદ્દો ઉજાગર કર્યો, તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે, રક્ષણ આપવાનું કામ કર્યું. છતાં પણ વિરોધી પાર્ટીના ઉમેદવારે એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી આંક્યો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી, જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી, એવા કારણો સબબ દિલગીરી સાથે અમારે હાર સ્વીકારવી પડી છે. અને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જ ઘટે.